અમદાવાદની અંદર આપનું સંમેલન યોજાય તે પહેલા જ મોટો વિવાદ થઈ ગયો છે। કાર્યક્રમ સ્થળે રાજકીય પ્રોગ્રામ નથી તેવા પોસ્ટર મૂકી દેવાયા છે। રાજકીય પ્રોગ્રામ નથી, આ પોસ્ટર કોણે લગાવ્યા છે તે એક મોટો સવાલ છે। કાર્યક્રમ સ્થળ પર કોઈ જ આવે તે પહેલા જ આ મોટા બોર્ડ લગાવી દેવામાં આવ્યા છે। કાર્યક્રમ સ્થળ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે। આપ કાર્યક્રમના બેનર પણ હટાવતાની સાથે જ હવે આ એક નવો વિવાદ અત્યારે વકર્યો છે। આપના સંયોજક અરવિંદ કેજરીવાલ જેઓ અમદાવાદની મુલાકાતે છે। આપ પાર્ટીના બૂથ કાર્યકરોનું સંમેલન નિકોલની અંદર યોજાશે અને આ સંમેલન થાય તે પહેલા જ ત્યાં પોસ્ટર બીજા કંઈક લગાવી દેવામાં આવ્યા છે। આપના પોસ્ટરો હટાવી દેવામાં આવ્યા હોવાના પણ આરોપ થઈ રહ્યા છે। ત્યારે આપના સંયોજક અરવિંદ કેજરીવાલ જેઓ અમદાવાદની મુલાકાતે છે અને આ બધા વચ્ચે આ મોટો વિવાદ। આપના સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે આવ્યા છે, ત્યારે તેઓ મીટિંગ કરે તે પહેલા જ અહીંયા પાર્ટી પ્લોટનું સ્થળ પણ જાહેર કરી દેવામાં આવ્યું હતું અને બોર્ડ પણ મારી દેવામાં આવ્યા હતા। પરંતુ અહીંયા જ્યાં પાર્ટી પ્લોટનું સ્થળ આવેલું છે, જ્યાં આજે સાંજે 4 વાગ્યાની આસપાસ આ કાર્યક્રમ યોજાવાનો હતો, જે નિકોલના રોડ ઉપર આવેલા ઉદય ગ્રીન પાર્ટી પ્લોટમાં બહાર બોર્ડ મારી દેવામાં આવ્યું છે કે આજે અહીંયા કોઈ રાજકીય પ્રોગ્રામ રાખવામાં નથી આવ્યો। હવે આ પ્રોગ્રામ ક્યાં થાય છે, કેવી રીતે થાય છે તે જોવાનું બની રહે છે। આ સાથે જ કોઈ વિવાદ કે પછી કોઈ વિરોધ ના થાય તે અંતર્ગત ગઈકાલથી જ અરવિંદ કેજરીવાલ જ્યારે અમદાવાદ આવ્યા છે ત્યારે ત્યાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે, જે કાર્યક્રમનું જે આયોજન કરવામાં આવ્યું હતું ત્યાં તે પહેલાથી જ ગઈકાલથી જ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવ્યો છે। હવે આ કાર્યક્રમ ક્યાં કરવો, કેવી રીતે કરવો, જનતાની વચ્ચે કેવી રીતે જવું તે એક મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે। કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ।